સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયો હતો, તો ધીરે ધીરે મતદારો મતદાન મથકે જતા પણ જોવા મળ્યા હતા. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયો હતો. 1,05,000 મતદારો માટે 130 ઈવીએમ મશીનથી મતદાનનું આયોજન કરાયું છે. તો 1,05,000 મતદારોમાં 47,268 મહિલા તેમજ 5,864 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. ધીરે ધીરે મતદાતાઓ મતદાન મથક ઉપર મત આપવા માટે આવી રહ્યા છે. વોર્ડ નંબર 18માં 93 બૂથમાંથી 45 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લિંબાયત, પરોટ અને કુંભારિયાના વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે. વોર્ડ નંબર 18 માટે ભારતીય જનતા પાર્ટીમાંથી જીતુ કાચડ, આમ આદમી પાર્ટીમાંથી સૂરજ આહિર અને કોંગ્રેસ પાર્ટીમાંથી સંજય રામાનંદી છે, તથા ઓવેસીનો પક્ષ એઆઈએમઆઈએમનો ઉમેદવાર અને અન્ય 2 અપક્ષના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. સુરત સહિત રાજ્યની 2 પેટા ચૂંટણી સહિત નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં સવારથી મતદાન શરૂ થયું છે. જો કે સુરતમાં નીરસ મતદાન જોવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.